વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રચારમાં છેલ્લી સભા જામનગરની. આ સભામાં વડાપ્રધાન મોદીએ પહેરેલી પાઘડી એક મોટો સંદેશો આપતી ગઈ. આ પાઘડી નહીં પણ પ્રસાદ હતો અને આ પ્રસાદ આપ્યો હતો ક્ષત્રિય સમાજના રાજવી જામનગરના જામ સાહેબ શત્રુ શૈલ્યસિંહજીએ. ગુજરાતની રાજનીતિમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગીનો વંટોળ ઉઠ્યો છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ ક્ષત્રિયોને મનાવવાના બધા જ પ્રયત્નો કરી લીધા, પણ ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થઈ નથી. પણ આ બધા વચ્ચે વડાપ્રધાન મોદીની મુલાકાત ગુજરાત ભાજપ માટે એક માસ્ટર સ્ટ્રોક સાબિત થાય તો ખોટું ન કહેવાય અથવા તો અતિશયોક્તિ ન કહેવાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માથે પહેરાવવામાં આવેલી પાઘડી એ વાતનો સંદેશ આપે છે કે ક્ષત્રિય સમાજની નારાજગી હવે ભાજપ સામે નથી રહી. તેઓ વડાપ્રધાન ફરી એકવાર નરેન્દ્ર મોદીને જ બનાવવા માંગે છે અને માટે પોતાનું યોગદાન આપશે. ત્યારે આ બધા જ તર્ક વિતર્ક પર આખરે શું વિશ્લેષણ નીકળે છે, આખરે શું તાળો મળે છે અને એ તાળાનું સમીકરણ શું છે? હવે જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે, તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, મારે આ પાઘડી ઉતારાય એવું નથી. ક્ષત્રિય સમાજ અને રાજવીઓની વડાપ્રધાન મોદી સાથે લાગણી જોડાયેલી છે એ વાત અગાઉ પણ સાબિત થઈ ચૂકી છે અને ફરી એકવાર આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું. વડાપ્રધાન મોદીએ લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં તેમની છેલ્લી પ્રચાર સભા જામનગરમાં કરી, જ્યાં તેમણે સંબોધન કરતા પહેલા જામનગરના રાજવી જામ સાહેબ શ્રી શત્રુ શૈલ્યસિંહજી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદી તેમના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં તેમણે જામ સાહેબના આશીર્વાદ લીધા. જામ સાહેબે વડાપ્રધાન મોદીને પાઘડી પહેરાવી અને તેમને વિજયી ભવના આશીર્વાદ આપ્યા. જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધતા સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ જામ સાહેબે આપેલી પાઘડીનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું, જો જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કંઈ બાકી ના રહે. જામ સાહેબનો તો પ્રેમ મારા માટે ખૂબ મહત્વનો છે. વિજય ભવ કહ્યું એટલે વિજય નિશ્ચિત થઈ જાય. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે. સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભૂચર મોરીના યુદ્ધની વાત કરી અને કહ્યું, ક્ષત્રિય સમાજના બલિદાનને હું ક્યારેય નહીં ભૂલી શકું. જામનગરના રાજા દિગ્વિજયસિંહને પણ વડાપ્રધાન મોદીએ યાદ કર્યા. અખંડ ભારતના નિર્માણ માટે રાજા મહારાજાઓના યોગદાનને ક્યારેય ભૂલી ન શકાય તેમ તેમણે કહ્યું. ભૂચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈ કાનમાં કહ્યું, મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છે પણ તમે નહીં આવો, પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. કેમ નહીં આવો? મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે. કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે. તો થયું શું? તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા, જેમના પાળિયા ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોકે ભેળવી દીધું છે કે તમે આ ભૂચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે. અને એટલા માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાઠથી એક કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો. વડાપ્રધાન મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી એ તસવીરો તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી અને લખ્યું,
આજરોજ જામનગર ખાતે જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. એમને મળવું અને વાર્તાલાપ કરવો એ હંમેશા એક અદ્ભુત લહાવો છે. તેમની લાગણી અને સમજણ અનુકરણીય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે દિલ્હીમાં હોય, પણ એમની નજર ગુજરાતની બધી બેઠકો ઉપર હોય છે. એ જાણતા હોય છે કે કઈ બેઠક પર કયા ઉમેદવારનું પલડું ભારે છે, કઈ બેઠક પર પડકાર જોવા મળી રહ્યો છે. અને એટલા માટે જ 2 દિવસના ચૂંટણી પ્રચારમાં તેમણે એવા જિલ્લાની પસંદગી કરી જ્યાં પીએમ મોદી મતદારોને પ્રભાવિત કરી શકે અને એ બેઠક પર ભાજપ સરળતાથી જીત મેળવી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના વઢવાણમાં ચૂંટણી પ્રચાર કર્યો અને આ બેઠક પર પ્રચાર કરી સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર બેઠકને આવરી લીધી. સુરેન્દ્રનગર એવી બેઠક છે કે જ્યાં કાંટેકી ટક્કર જોવા મળી શકે છે. ભાજપમાંથી ચંદુ શિહોરાને ટિકિટ અપાઈ છે તો કોંગ્રેસમાંથી ઋત્વિક મકવાણાને. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ કોળી મતદારો છે. કોળી મતદારોની સંખ્યા 5,89,000 છે, જે બાદ ક્ષત્રિય મતદારોની સંખ્યા 2,33,000 છે અને એ બાદ દલિત મતદારો 2,03,000, માલધારી મતદાર 1,83,000 અને પાટીદારોની વસ્તી 1,83,000ની છે. જો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં રહે અને કોળી મતદારો અને અન્ય મતદારો ભાજપ સાથે રહે તો ભાજપના ઉમેદવારને મુશ્કેલી નહીં નડે, કારણ કે કોળી મતદારો સૌથી વધારે છે. પણ કોળી અને ક્ષત્રિય સમાજનું મતદાન ભાજપ વિરોધી રહે તો મોટો પડકાર ઊભો થઈ શકે એમ છે. રાજકોટ બેઠક પર ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ઉમેદવાર છે. રાજકોટમાં રૂપાલા સામે વિરોધનો વંટોળ ચડ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન તો કર્યું, પણ તેમની સામે ખુલીને કોંગ્રેસના પરેશ ધાનાણીને સમર્થન નથી આપ્યું. એવામાં ક્ષત્રિય રાજવીઓએ વડાપ્રધાન મોદીને ટેકો આપ્યો છે, જેના કારણે એક એવો સંદેશો આપવામાં આવ્યો છે કે આ આંદોલન પૂર્ણ થઈ ગયું છે. એવામાં જો ક્ષત્રિયો રૂપાલાને માફ કરી ભાજપ તરફી મતદાન કરે તો ધાનાણી માટે મુશ્કેલી ઊભી થઈ શકે. રાજકોટ બેઠકમાં સૌથી વધારે પાટીદાર મતદારો છે, જેમની સંખ્યા 5,26,000 છે. એ બાદ કોળી સમાજના 3,16,000 મતદારો છે. માલધારી અને મુસ્લિમ સમાજના 2,10,000 મતદાર છે. ક્ષત્રિય અને દલિત સમાજના 1,68,000 મતદાર છે અને એ બાદ 1,47,000 બ્રાહ્મણ મતદારો છે. રાજકોટ બેઠક આમ તો ભાજપની પરંપરાગત બેઠક રહી છે. પાટીદાર, ક્ષત્રિય, માલધારી મતદારો ભાજપ તરફી જ રહ્યા છે. પણ રૂપાલા સામેની નારાજગીના કારણે એવા તર્ક સર્જાયા કે ક્ષત્રિય મતદારો ભાજપ વિરોધી મતદાન કરે અને અહીંયા લેવા પાટીદાર વધારે છે. જો તેમના મત પરેશ ધાનાણી તરફી પડે તો કાંટેકી ટક્કર થઈ શકે છે. મુસ્લિમ મતદારોની સંખ્યા પણ વધારે હોવાથી સ્થિતિ બદલાઈ શકે છે. આ તો જાતિગત સમીકરણોની વાત છે, પણ મતદારોનો મિજાજ પારખવો હંમેશા મુશ્કેલ હોય છે. પરિણામ બાદ જ ચિત્ર સ્પષ્ટ થતા હોય છે. જાતિગત સમીકરણ જે તે બેઠક પર કામ કરી ગયું છે કે નહીં એ મતદાન પછી ખબર પડશે. પણ હા, એક વાત છે, જ્યારે પણ મોદી ગુજરાતમાં આવે છે, ચૂંટણી પ્રચાર કરે છે, ત્યારે માહોલ એક અલગ જ ઊભો થઈ જાય છે. એમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.